વેલકમ બેક તો હાલ જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર ફરી એકવાર નજર કરી લઈએ। બ્રસેલ્સમાં ઝવેન્ટમ એરપોર્ટ ખાતે જે બ્લાસ્ટ થયું છે તેમાં કેટલાક લોકોના મોતના પણ અહેવાલ છે, કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાના પણ મીડિયા રિપોર્ટ્સ છે। ઉલ્લેખનીય છે કે ટર્મિનલમાંથી ઉડતો ધુમાડો એ વાતની પુષ્ટિ કરી રહ્યો છે કે આ ધમાકો જે હતો તે કેટલો તીવ્ર હતો। વિસ્ફોટનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું। મહત્વપૂર્ણ છે કે નવેમ્બરમાં થયેલા પેરિસ હુમલાના મેઇન સસ્પેક્ટ સલેહ અબ્દેલ સલામને ઝડપી પાડ્યાના 4 દિવસ બાદ એરપોર્ટ પર આ વિસ્ફોટ થયા છે। વિસ્ફોટ બાદ એરપોર્ટને ખાલી કરાવાયું છે। સમગ્ર શહેરમાં લોકોને સાવધ રહેવા અપીલ પણ કરવામાં આવી રહી છે। તમામ લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થિત રીતે આસપાસની સાર સંભાળ કરીને રહે। ઉલ્લેખનીય છે કે પેરિસ હુમલાના મેઇન સસ્પેક્ટ એવા સલેહ અબ્દેલ સલામને ઝડપી પાડ્યાના 4 દિવસ બાદ એરપોર્ટ પર આ વિસ્ફોટ થયા છે। તો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 30મી માર્ચે બ્રસેલ્સની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ ઇન્ડિયા યુરોપિયન યુનિયન સમિટમાં ભાગ લેવાના છે। પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે, અહીંના ઝવેન્ટમ એરપોર્ટ ખાતે 2 વિસ્ફોટ થયાના અહેવાલ છે। સુરતના હીરા વેપારી લાલજીભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। લાલજીભાઈ, બેલ્જિયમ સાથે સુરતના જે હીરા વેપારીઓ છે તેમનું કનેક્શન કઈ રીતે મહત્વનું કહી શકાય? હા, બેલ્જિયમમાં સુરતના વેપારીઓ દર વીકમાં 700 થી 800 માણસો એટ એ ટાઈમ હોય છે, અપડાઉન કરવા વાળા દર વીકમાં જતા હોય છે। એટલે એરપોર્ટ પર મારા છે 100-150 માણસો ઇન્ડિયનો હોઈ શકે છે, આવા જવા બંને થઈ। જી લાલજીભાઈ, એટલે કનેક્શન કયા પ્રકારનું મહત્વનું કહી શકાય હીરા વેપારીઓ અને બેલ્જિયમનું? ત્યાં આગળ હીરાનો મોટા પાયે ખરીદી કરવા માટે અને તેનો વેપાર કરવા માટે જ્યારે હીરા વેપારીઓ ત્યાં જતા હોય છે ત્યારે ત્યારે હીરાના વેપારીઓ ટોટલી રો મટીરિયલ બેલ્જિયમમાંથી 90% બેલ્જિયમમાંથી 80 to 90% બેલ્જિયમમાંથી રો મટીરિયલ મળતો હોય છે। એટલે તમામ ઇન્ડિયન લોકો જે 90% વર્લ્ડનું મેન્યુફેક્ચર ઇન્ડિયામાં થાય છે, એના અનુસંધાનમાં લોકો 700 થી 800 માણસો રફ ખરીદવા માટે ત્યાં હોય છે।